સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી। વડાલી શહેરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી દુર્ગંધયુક્ત અને દૂષિત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે। તંત્રની આ નિષ્ક્રિયતાને કારણે શહેરમાં કમળો, ઝાડા ઉલટી અને કોલેરા જેવા પાણીજન્ય રોગો પણ ફાટી નીકળ્યા છે। અનેક રજૂઆતો છતાં સત્તાધીશો ઘોર નિંદ્રામાં હોવાથી હવે લોકોના આરોગ્ય પર જોખમ ઊભું થયું છે। જુઓ અમારો વિશેષ અહેવાલ। સાબરકાંઠાની વડાલી નગરપાલિકાની પ્રાથમિક જવાબદારી નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવાની છે। તે જ નગરપાલિકા અત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। વડાલીમાં પીવાલાયક તો ઠીક, પણ વાપરવા લાયક પણ પાણી રહ્યું નથી। પાણીમાંથી આવતી દુર્ગંધ અને બદલાયેલા રંગના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જ્યાં જ્યાં પાણીના પંક્ચર થયેલ હતા તે રિપેર કરવામાં આવેલ, તેમજ રિપેર કરવાની કામગીરી ચાલુ રખાવી। તે વિસ્તારોમાં દૂષિત પાણી ના આવે, દૂષિત પાણીનો જ્યાં સુધી પુરવઠો ચાલુ ન રહે તે માટે ટેન્કર દ્વારા પાણી આપવામાં આવેલ, શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવેલ, તેમજ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા જોડે રાખી તેનું ક્લોરિનેશન કરવામાં આવેલ। દરેક વિસ્તારોનું સેમ્પલિંગ કરવામાં આવેલ છે, તેમજ પાણીના પણ સેમ્પલ લેવામાં આવેલ છે અને હાલમાં સુપર ક્લોરિનેશનની કામગીરી ચાલુ છે। 7 વર્ષની છોકરી છે, એના કમરોની અસરથી તે આદ્યા હોસ્પિટલ આપણે વડાલીને ત્યાં દાખલ છીએ। આ એક પાણી બહુ દૂષિત આવે છે છેલ્લા 7 મહિનાથી, અને મારા રામનગર વોર્ડ નંબર 3માં છેલ્લા 15 દિવસની અંદર 5 થી 6 કેસ છે। મારા ઘરે આ બીજો કેસ છે। દૂષિત પાણીના કારણે પરિસ્થિતિ હવે અત્યંત ગંભીર બની છે। વડાલીના ઘરે ઘરે અત્યારે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો પાણીજન્ય રોગોનો વધુ ભોગ બની રહ્યા છે। શહેરમાં કોલેરા, પીડીઓ અને કમળાના કેસીસ નોંધાયા બાદ હવે આળસુ તંત્ર દોડતું થયું છે। પરિસ્થિતિની ગંભીરતાને જોતા જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ વડાલી પહોંચ્યા અને તપાસના આદેશ આપ્યા। સોમવારથી આપણે આખા વડાલી તાલુકામાં નગરપાલિકા એરિયામાં 16 ટીમ દ્વારા આનો સર્વે ચાલી રહ્યો છે કે આના કેટલા કેસ છે ઝાડા ઉલટીના। ટીમ દ્વારા દરેક એરિયામાં ક્લોરિનેશન ચેક કરવામાં આવે છે। જરૂર જણાય તો વોટર કલ્ચર રિપોર્ટ બી લેવામાં આવે છે। રામનગર એરિયામાં બી આપણે સોમવારે જે અફેક્ટેડ એરિયા હતા, ગામ હતા, એ ઘરમાંથી બી આપણે વોટર કલ્ચરનો સેમ્પલ લીધા છે, રિપોર્ટ હજી બાકી છે। સોમવારથી 8 દિન સુધી આપણે રેગ્યુલર એનો સર્વે ચાલુ જ છે। એને કમરો થયો છે, જે હું સિવિલમાં લઈ ગઈ એટલે સાહેબને પછી એ દાખલ કરી આધ્યામાં, અને પાણી પીવાથી ખરાબ પાણી પીવાથી બેન આ રોગ થયો છે। એટલે આ પાણી સારું આવે તો બધા છોકરા એમ આ બીમારીથી બચી શકે। નગરપાલિકાની આ ઘોર બેદરકારી સામે હવે જનતાનો આક્રોશ 7મા આસમાને છે। જો આગામી દિવસોમાં શુદ્ધ પાણીનો પુરવઠો શરૂ કરવામાં નહીં આવે તો વડાલીના નગરજનોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી। ત્યારે હવે જોવાનું એ રહેશે કે શું આ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું તંત્ર જાગશે ખરું? નીતિન પટેલ, TV 13 ગુજરાતી, સાબરકાંઠા।